નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને નવલી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। હવે સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બગવદર ગામમાં ગ્રામજનો દ્વારા રૂમઝૂમ નવરાત્રીનું આયોજન। ગ્રામ્ય વિસ્તારની આ નવરાત્રીમાં ધાર્મિક એકતાના અનેરા દર્શન। પોરબંદરનું એક પિલાણું દરિયામાં પલટી મારી જતા અકસ્માત। પિલાણામાં સવાર 5 ખલાસીમાંથી 2ના મોત તો 3નો બચાવ। પોરબંદરમાં સફાઈ મામલે વેપારીઓને અન્યાય થતો હોવાની ફરિયાદ। જાહેર રસ્તા પર પડેલા કચરાનો દંડ પણ વેપારીઓ પાસેથી વસૂલાયો। ધોરાજીના મોટી મારડ ગામનો પુલ ભારે વરસાદને લઈ બન્યો બિસ્માર। કામની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ। બરડા પંથકના બગવદર ગામમાં ગ્રામ પંચાયતના પટાંગણમાં રૂમઝૂમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓએ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ અને પુષ્કળ દાગીના પહેરી રાસ લીધો હતો, જ્યારે પુરુષોએ પણ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં રાસની રમઝટ બોલાવી હતી। ખાસ કરીને આ નવરાત્રી મહોત્સવમાં ધાર્મિક એકતા જોવા મળી હતી। આ રાસ જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખૂબ જ મોટા પ્રમાણમાં ગ્રામજનો આવે છે, જેમાં રવિવારે રાત્રિના રાસ ગરબામાં ઓપરેશન સિંદૂર થીમ પર રાસ રમાયો હતો, જેમાં સૌ કોઈ દેશભક્તિમાં લીન બની ગયા હતા અને આ નવરાત્રીમાં નાતજાતના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી। અને અત્યારે એક તરફ ભારતના મોટા શહેરોમાં આઈ લવ મોહમ્મદ અને આઈ લવ મહાદેવના પોસ્ટરોને લઈને વિવાદ થયો છે, ત્યારે આ ગરબીમાં તેનાથી બિલકુલ ઉલટું ધાર્મિક એકતાના દર્શન થાય છે। આ ગરબીની ધાર્મિક એકતાને લઈને ખાસિયત એ છે કે બગવદર નવરાત્રીમાં સંચાલન અને એનાઉન્સર અહીંના વતની અલ્તાફ હાથલિયા નામના મુસ્લિમ યુવક સંભાળે છે। એટલું જ નહીં, પરંતુ મહેર સમાજનો ટ્રેડિશનલ ડ્રેસ પણ તેઓએ પહેરી રાસ રમ્યા હતા, જ્યારે બગવદરના વતની અને અત્યારે પોરબંદર ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મુસાભાઈ ગજ પણ અહીં દરેકની સાથે નવરાત્રીમાં રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે। આ નવરાત્રીમાં કોઈ જાતના ભેદભાવ વિના નવરાત્રી ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે। નમસ્કાર, મારું નામ અલ્તાફ હાથલિયા। અત્યારે બગવદરની અંદર સમસ્ત બગવદર ગામ આયોજિત રમઝટ રાસોત્સવ 2025નું ભવ્યથી ભવ્ય આયોજન કરેલ હોય આજે 7મા નોરતાના દિવસે તમામ ભાઈઓ અને બહેનો ટ્રેડિશનલ મહેરના પરંપરાગત પ્રવેશમાં આવી અને માતાજીની આરાધના કરેલ હોય, રાસ ગરબે ઝૂમેલ હોય અને ખૂબ જ મોજ મજા કરેલ હોય। આ બગવદરની નવરાત્રિના આજુબાજુના અનેક ગામો લાભ રહી રહ્યા છે, એનો અમને ખૂબ જ આનંદ છે। એક તરફ ધાર્મિક તહેવારોના નામે દેશમાં અનેક સ્થળોએ હિન્દુ મુસ્લિમ સામસામે આવી રહ્યા છે, તેવા સમયે બગવદરની આ ગરબી ધાર્મિક એકતા માટે મિસાલ બની રહી છે। ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરમાં અનેક અર્વાચીન ગરબીઓ સાથે પ્રાચીન ગરબીઓ પણ થાય છે, જેમાં શહેરના છેવાડાના વિસ્તારમાં નારાયણનગર ખાતે યોજાતા નવરાત્રી મહોત્સવમાં નાની બાળાઓ અને યુવતીઓ માતાજીની આરાધના કરે છે। પોરબંદરના છાયા વિસ્તારમાં નારાયણનગર ખાતે મામાદેવ મિત્ર મંડળ દ્વારા આ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં રમાબેનની ગરબી નામે ઓળખાતી આ ગરબીમાં આ વિસ્તારની નાની નાની બાળાઓ રાસ ગરબે રમી માતાજીની આરાધના કરે છે, તો મોટી યુવતીઓ પણ અહીં રાસ ગરબાની રમઝટ બોલાવે છે। મારું નામ રમાબેન છે। અમે નારાયણનગરમાં રહીએ છીએ ને મામાદેવ મિત્ર મંડળ તરફથી અમે ગરબી કરાવી છે। છેલ્લા 3 વર્ષથી ગરબી કરીએ છીએ અમે ને નાની બાળાઓને બધીને છોકરીને ઇનામ નાસ્તો બધું દઈએ ને કોઈને આવતો નહીં કે કંઈ ફરિયાદ નથી ને છોકરીને સાચવીને 12 વાગ્યા પહેલાં એના ઘરે અમે મોકલી દઈએ। મારું નામ દિનેશભાઈ ડાભી છાયા નારાયણનગરમાં રહું છું। અમે અહીંયા નારાયણનગર મિત્ર મંડળ મામાદેવ મિત્ર મંડળ તરફ ગરબી કરાવીએ છીએ છેલ્લા 3 વર્ષ થયા અને નાની નાની બાળાઓને રમવાનું ગોઠવીએ છીએ અને 3 વર્ષથી અમે છોકરીઓને નાસ્તો ઇનામ અને વ્યવસ્થિત સાચવીને રમાડીએ છીએ। અહીં બાળાઓને નાસ્તો તેમજ ઇનામોની પણ લાગણી કરવામાં આવે છે। આ વિસ્તારની બાળાઓને દૂર સુધી ગરબે રમવા જવું ન પડે તે માટે છેલ્લા 3 વર્ષથી
આ વિસ્તારમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના દેગામ ગામે દર વર્ષે દેગામ ગરબી મંડળ તથા સમસ્ત દેગામ ગામ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 9 દિવસ સુધી માતાજીના ગરબા ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન 9મા નોરતાના દિવસે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ દેગામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. દેગામ ગામના આગેવાન અને તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિરમભાઈ સુંડાવદરા, સરપંચ ભરતભાઈ સુંડાવદરા, દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા, ઉપપ્રમુખો વિસાભાઈ તથા ગીજુભાઈ સુંડાવદરા, વેજાભાઈ સુંડાવદરા, ભીખાભાઈ અને હિતેશભાઈ તથા દેગામ ગરબી મંડળના તમામ કાર્યકર્તાઓ તથા ગ્રામજનો તરફથી ડોક્ટર ચેતનાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બહેનો સાથે ચેતનાબેન પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી કે ચેતનાબેન દેગામ ગામના રૂપારેલ પરિવારના પુત્રી થાય છે, એટલે તેમણે ખાસ કરીને આ ગરબીની મુલાકાત લીધી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી ફિશિંગ કરવા ગયેલ પિલાણું માધવપુર નજીક દરિયામાં પલટી મારી ગયું હતું, જે ઘટનામાં ટંડેલ અને ખલાસીનું મોત થયું છે. ત્યારે અન્ય 3 ખલાસીઓ જીવ બચાવી કાંઠે પહોંચ્યા હતા, જેમાં પોલીસે તેઓના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના જયેશભાઈ કાનજીભાઈ ગોહેલની માલિકીનું જય ખેતલિયા દાદા નામનું પિલાણું લઈ ગત તારીખ 24ના રોજ 5 ખલાસીઓ મૂળ દ્વારકાના શશીભાઈ નાથુભાઈ સોલંકી, ધામળેજ બંદરના મંગાભાઈ ગોવિંદભાઈ ચાવડા અને હાજાભાઈ લાખાભાઈ લોઢારી, કોડીનારના તુલસીભાઈ લાખાભાઈ પાંજરી અને મૂળ દ્વારકાના સંજય કાનજીભાઈ ચૌહાણ ફિશિંગ માટે રવાના થયા હતા, જેમાં સોમવારે મોડી રાત્રે પિલાણું માધવપુર અને પાતાગામ વચ્ચેના દરિયામાં હતું, ત્યારે તેના એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને પેટ્રોલ પણ ખલાસ થઈ ગયું હતું, તેમજ ભારે પવન ફૂંકાતો હતો. આથી પિલાણું દરિયામાં ફંગોળાવા લાગ્યું હતું, જેથી તમામ ખલાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેને કાંઠે લાવવા તરફ પ્રયાસ કર્યા હતા, પરંતુ મોજાના કારણે પિલાણું પલટી મારી ગયું હતું અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. આથી 5 ખલાસીઓ જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા, જેમાં 1 કલાક સુધી દરિયાના મોજા સાથે બાથ ભીડ્યા બાદ હાજાભાઈ, તુલસીભાઈ અને સંજય સહિત 3 ખલાસીઓ કાંઠે પહોંચી શક્યા હતા, જ્યારે શશીભાઈ અને મંગાભાઈના મોત થયા હતા. પિલાણાના માલિક જયેશભાઈને જાણ થતાં તેઓએ ખલાસીઓનો ફોન ઉપર સંપર્કની કોશિશ કરી હતી, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. તેઓ માધવપુર નજીક હોવાનું અન્ય બોટોના ખલાસીઓ દ્વારા જાણવા મળતા તેઓ માધવપુર દોડી ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. શોધખોળ દરમિયાન પાતાગામ નજીકના દરિયાકાંઠેથી પિલાણું અને 1 ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે બીજા ખલાસીનો મૃતદેહ પણ નજીકના વિસ્તારમાંથી મળી આવ્યો હતો. બચી ગયેલા ખલાસીઓએ કાંઠે આવ્યા બાદ નજીકમાં આવેલ ધાબામાંથી પરિવારજનો અને બોટ માલિકને જાણ કરાઈ હતી. આથી ત્રણેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે 2 ખલાસીઓના મૃતદેહ પણ પીએમ માટે લાવવામાં આવ્યા હતા. મારું નામ છે ને સંજય કાનજી ચૌહાણ છે, આખું પૂરેપૂરું, અને હું ડી ગોગલાનો છે, એ ગણેશનગરમાં હું રહું છું. બરાબર. હવે હું ધંધો કરવા માટે પોરબંદર આવ્યો હતો. આ બીજું વર્ષ છે મને પોરબંદરમાં. અમે ફિશિંગ કરવા ગયા, 4-5 દિવસ થઈ ગયા, 6થા દિવસે આવો બનાવ બન્યો અમારી ઉપર. શું બનાવ બન્યો ને કઈ જગ્યાએ? એ બનાવ એમ બન્યો કે અમે આવતા હતા બંદરમાં, પેટ્રોલ ખલાસ થઈ ગયું, એટલે અમારે બચવા માટે લોઠારી નાખી દીધી. લોઠારીનું દોયણું છે ને હાથમાં ઘસડાઈને કપાઈ ગયું, ને ઉડી જડાઈ ગઈ, મોજો બહુ મોટો આવ્યો, એક આખી ઉડી ભરી દીધી, ખલાસી પણ તરતા થઈ ગયા, બધું તરતું થઈ ગયું. એટલે અમારી જાન બચાવવા માટે અમે કોઈ કિનારો પાસ કર્યો 5 જણા, એમાંથી 3 જણા બચ્યા ને 2 લાપતા હતા. કે પછી સવારે ખબર પડી કે આમ તમે 3 જણાએ શું કર્યું? જીવ બચાવવા માટે શું કર્યું? જીવ બચાવવા માટે કઈ નહીં, હાથ પગ હલાવ્યા, મોજાના સીધા ભાથ ઉપર ચડી ગયા અમે. ને જંગલ આખું, જવું ક્યાં માણસ પેલા કઈ રીતના જવું મારે? કેટલી કલાક તમે અહીંયા દરિયામાં હશો? આ જીવ બચાવવા માટે કેટલી કલાક જજુમી? 1 કલાક થઈ ગઈ. 1 કલાક દરિયામાં જજુમી. પછી કાંઠે આવ્યા કે કોઈ બચાવ્યા કે કઈ રીતે? કાંઠે અમે 1 કલાકના મોજાના આવી ગયા, તરતા કાંઠે આવી ગયા. હા, તરતા. મારું નામ જયેશ કાનજી ગોહેલ છે, પોરબંદરનો રહેવાસી છે. મારી બોટ 24 તારીખના દરમિયાન 11 વાગે ફિશિંગમાં રવાના થઈ હતી, પ્રસ્થાન થઈ હતી, અને ફિશિંગમાં કરતા પછી 2-3 દિવસ થયા, ત્યારબાદ હવામાન છે ને ખરાબ થયું,
ત્યારબાદ અમે કોન્ટેક્ટ તો ઘણા કર્યા વાયરલેસમાં ને ફોનમાં, પણ કોઈ જાતના કોન્ટેક્ટ મળ્યા નહીં. ચોથા દિવસે એનું રિચાર્જ પણ નહીં કર્યું, રિચાર્જનું એ રીતે બતાવતું હતું તો રિચાર્જ પણ નહીં કર્યું. અને પાંચમા દિવસે એનો ફોન આવ્યો હતો 5:30 વાગ્યાની દરમિયાન કે અમે માધુપુર ગાળામાં છે, અથવા માધુપુરમાંથી પણ એ ઘણાને કોન્ટેક્ટ આવ્યો પોરબંદરમાં કે આ વિસ્તારમાંથી એક હોડી વટાવેલી હતી બ્લુ કલરની, જે કલર અમારો હતો એ. ત્યારબાદ અમે સાંજના તો રિપોર્ટ મળ્યા, પછી ત્યારબાદ રાતના પણ એ તપાસમાંથી ગયા હતા તો ખરી ગાડી લઈને, પણ લાઇટ તો દેખાતી હતી અમને 12 વાગ્યાની દરમિયાન. પણ ત્યારે પણ મેં એને ફોન કર્યો તો ફોન કોઈ ઉપાડ્યો નહીં હોડીમાંથી, એ શું કરતા હોય. ત્યારબાદ ફોને સ્વિચ ઓફ થઈ ગયો, પણ રાતના પાછા 1-1.5 વાગ્યાના ગાળામાં પાછી લાઇટ ફરેલી બતાવી. અમે અહીંયા માધુપુર ચોપાટી ગાળામાં હતા, તો ત્યાંથી આ ઝારવા વિસ્તારમાં કંઈ તપાસ ના કરી શકીએ. ત્યાર દરમિયાન અમે તપાસ ના કરી, અહીંયા ગાડી હતા, સવાર પડે ને પછી હું તપાસમાં આ બાજુ પણ જવું પડશે. કદાચ લાઇટ બંધ થઈ ગઈ ને કયા વિસ્તારમાં કદાચ અકસ્માત થયું કે શું થયું કંઈ ખબર નહીં. લાઇટ બંધ થઈ ગઈ એમને ના થાય, દરિયામાં મોજું આવે તો પટ્ટી તૂટી જાય અથવા છેડા તૂટી જાય, મધરાતના મોજામાં રિપેરિંગ ના થાય. ત્યારબાદ અમને સવાર પડી ને ત્યારબાદ અમે તપાસ આટલામાં કરી, પછી ઓલી બાજુ તપાસ કરી ને પાછી તો અહીંયા હોડી જોવામાં મળી. ત્યારબાદ એક લાશ પણ મળી, લાશને ઉપર લીધી. ત્યારબાદ પાછા અમે કિનારો ઓલી બાજુ ગયા, પછી ત્યાંથી અમે માધુપુર પોલીસ સ્ટેશને ગયા લખાવીને પાછા અમે અહીંયા ગયા ને થોડીક વાર છે ને પછી બીજી લાશ ત્યાં જ હતી, ત્યાંથી જ નીકળી. કિનારાનું બધું ત્યાં જ હતું. માધુપુરની બાજુમાં શંકરનું લિંગ આવે ને ત્યાંથી કંઈક 10 મિનિટ ચાલવું પડે આ બાજુ પોરબંદર બાજુ ચાલવું પડે. એ વિસ્તારમાં અહીંયા ઝારવા ને ભાટ વિસ્તાર છે ને, ભાટ વિસ્તારની માથે ચડ્યા. એટલે અમને ખલાસી અહીંયા હોડી હતી ને જરાક બાજુમાંથી કંઈક 10 પગલા આવી ને એટલામાં જ લાશ એક નીકળી હતી. માધુપુર પોલીસ સ્ટેશન પાસે આવ્યા ને લખાવીને, ત્યારબાદ પાછા આવ્યા ને બીજી લાશ નીકળેલી પડી હતી. એક લાશ તમે ઉપરની ચડાવી સવારના. અમને અહીંયા ગયા પછી અમને સવારના લાશ મળી ગઈ, મેં ભાઈને કોન્ટેક્ટ કર્યા. ત્યારબાદ એમાં જે ખલાસી હતો અજયભાઈ કરીને, એ લોકો રાતના જેનો જીવ બચાવી નીકળ્યા હશે ઝારવા બળવામાંથી ગમે ત્યાંથી, કારણ કે અમે તો આ બાજુ ચોપાટી વિસ્તારમાં હતા ગાડીમાં, ઝારવા વિસ્તારમાં હતા, ત્યાંથી નીકળ્યા હોય. ત્યાંથી હોટેલે ગયા કે અમે હોટેલે ગયા હતા, હોટેલેથી એના છોકરાના નંબર હોય ને કોન્ટેક્ટ કર્યો હોય કે અમારો અકસ્માત થયું ને અમે 3 જણા ત્યાં આવી ગયા. પછી ત્યાંથી એને છોકરાએ અમને મારા ભાઈને ફોન કર્યો, મારા ભાઈએ પછી અમને ફોન કર્યો, તો મેં એને ફોન કર્યો કે અકસ્માત થઈ ગયું. મેં એને આગળ ફોન કર્યો હતો, એને ફોન કર્યો કે 3 જણા તો કે મળી ગયા છે. હોડી મળી ત્યારે એને ફોન આવી ગયો હતો મને, તો હું 3 અહીંયા આવી ગયો તો એક અહીં મળ્યો તો જે એક લાપતા છે. એ રીતે અમે મધુપુર પોલીસ સ્ટેશને લખાઈ આવ્યા હતા. ત્યાંથી આવ્યા ને પછી ત્યારબાદ એક બીજી લાશ હતી ને પણ શશીભાઈની પણ મળી આવી. બનાવ અંગે વધુ તપાસ નવી બંદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં માછીમાર આગેવાનો પણ સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવને પગલે માછીમારોમાં અરેરાટી વ્યાપી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મુખ્ય માર્ગની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે, છતાં વેપારીઓને દંડ ફટકારતા વેપારીઓએ ના છૂટકે રસ્તા પર ગંદકી સાફ કરવી પડી રહી છે, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના સુદામા ચોકમાં સિટી બસ સ્ટેન્ડ સામે જૂની કોર્ટની દિવાલ પાસે પાનની દુકાન ધરાવતા વિકી આહુજા નામના યુવાનની દુકાન પાસે કચરો હોવાનું જણાવી ગઈકાલે મનપાની ટીમે દંડ ફટકાર્યો હતો. આ યુવાન દુકાન ખોલે તે પૂર્વે જ અહીં કચરાના ગંજ હતા અને મુખ્ય માર્ગ પર હોવાથી તેની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની જ હોવા છતાં મનપાની ટીમે સફાઈના બદલે વેપારીને ₹500નો દંડ ફટકાર્યો હતો. વેપારીએ દુકાન હજુ ખોલી જ હોવાથી ₹500 ન હોવાનું જણાવતા મનપાની ટીમે સીલ મારવાની ધમકી આપી હતી. આથી વેપારીએ બાજુની દુકાનમાંથી ઉધાર રકમ લઈ મનપાની ટીમને ચૂકવી હતી. મારું નામ વિકી હરેશભાઈ આહુજા, સુદામા ચોક નયનપાન દુકાન આવેલી છે મારી. આ સવારે મેં દુકાન જ ખોલી, એની પહેલા કચરો પડેલો હતો દુકાન પાસે. ગઈકાલે 30/9/2025 નગરપાલિકાના બે કોક આવ્યા હતા, ₹500ની પહોંચ ફાડી ગયા છે. હવે આ સવારના પોરમાં કચરો કર્યો તો એ દુકાન દ્વારાની જવાબદારી આવે કે નગરપાલિકાની જવાબદારી આવે? આ અમારે રોજ ₹500ની પહોંચ ફાડી જાય એ કોઈને પોસાય નહીં. પાનની દુકાનમાં ₹500 કેમ કમાવાય એ બધાને ખબર છે. એક રૂપિયો કાઢીને અમે કમાઈએ છીએ. જય હિન્દ. હા, વેરો ભરી એમાં સફાઈનો ટેક્સ આવે છે. ના, સફાઈ નથી થતી સાહેબ.
અંદર કોરટમાં આટલો બધી કચરો કર્યો છે. અમે કીધું હતું કે જરા ઉડીને બારોબાર આવે છે, પછી અમે ગઈકાલે રિક્વેસ્ટ કરી કે નહીં, કે ના કચરો છે જ નહીં અંદર છે. દરરોજના ₹500 કમાતા વેપારીએ પોતાની કમાણી મનપાની ટીમને દંડ સ્વરૂપે આપી દેવી પડી હતી. બીજા દિવસે આજે પણ વેપારીએ દુકાન ખોલી ત્યારે તેની દુકાન પાસે સફાઈ કામદારોએ સફાઈ કરી ન હોવાથી કચરાના ગંજ હતા, જેથી આજે પણ મનપાની ટીમ આવીને દંડ ફટકારશે તેવા ભયના લીધે વેપારીએ જાતે જ ગંદકી સાફ કરવી પડી હતી. મારું નામ હરેશભાઈ આહુજા. રોજ અમે દુકાન ખોલી એની પેલા કચરો પડ્યો હતો. ગઈકાલે અમારે 500 દંડ વસૂલ કર્યો છે. હવે અત્યારે આવીને મારા છોકરાએ બધું દુકાને આગળ જે કચરો પડ્યો હતો એ સાફ કર્યો છે. અમે વેરો ભરીને છતાંય અમને 500 દંડ પડ્યો. અમે નાના માણસો છીએ, અમે રૂપિયો તેને ભેગો કરીએ તો અમે કેમ આપી શકીએ 500 રૂપિયા? તમારા છોકરાએ વેપાર મૂકીને સફાઈ કામ કરવી પડી, શું કહેશો એ બાબતે? અમારા છોકરાએ વેપાર સફાઈ કરી, એમાં શું કરશો? અમારા કચરો રોજ રોજ ઉપાડવું પડે છે. રોજ રોજ ડબલા હોય છે, દંડ કરી જાય છે, પછી કે તમે કચરો કર્યો છે. આ ઘટનાને પગલે આજુબાજુના વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળતો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે રસ્તા પરની સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે અને મસ્ત મોટો સફાઈ વેરો અને ખાસ સફાઈ વેરો પણ વસૂલે છે, તેમ છતાં સફાઈ કરવામાં આવતી નથી. ત્યારબાદ સેનિટેશનની ટીમ ગંદકી હોવાનું જણાવી મસ્ત મોટો દંડ પણ વસૂલે છે, જે ક્યાંનો ન્યાય છે તેવા સવાલ વેપારીઓએ ઉઠાવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રી પણ ખાસ ઉપસ્થિત રહે છે. આ વર્ષે પણ 2 ઓક્ટોબરના દિવસે સવારે 8 થી 9 વાગ્યા સુધી સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં કીર્તિ મંદિર ખાતે ડોમ સહિતની બેઠક વ્યવસ્થા અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નવરાત્રીના સમયે જ પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ મારુતિનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને ખાસ કરીને ચાણક્ય સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદોમાં વધારો થયો છે. ખાસ કરીને હાલ નવરાત્રીના દિવસોમાં શહેરમાં સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં આવેલ મારુતિનગરના ચાણક્ય સોસાયટી અને સિદ્ધનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ નવરાત્રીના સમયે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સ્થાનિકોએ અગાઉ મહાપાલિકા તંત્રને પણ રજૂઆત કરી હતી, તેમ છતાં સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વાઘેશ્વરી વિસ્તારમાં દુધેશ્વર મહાદેવ તથા શ્રી મંગલેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે, જેમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ગુજરાત ખાતે એકમાત્ર પોરબંદરમાં જ આવેલું માતા મંગલેશ્વરી અને મંગળ ગ્રહનું મંદિર આવેલ છે. પુરાણ પ્રસિદ્ધ પોરબંદર શહેરમાં લોકવાયકા મુજબ લગભગ 700 વર્ષ પૂર્વે નાગા બાવાઓની આવેલી જમાતે મીઠી તળાવડી નજીક એક ગાયને જે જગ્યા પર અભિષેક કરતી જોઈ ત્યાં તપાસ કરતા મહાદેવજીનું લિંગ નીકળ્યું હતું. સ્વયં પ્રગટ શિવજીનો મહિમા વધારવા આ જગ્યાનું નામ દૂધની સર ઉપરથી દુદાસર તરીકે સ્થાપના કરી, જે પાછળથી દુધેશ્વર મહાદેવજીના નામે પ્રખ્યાત થયેલા હતા. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં જ પુરાણોક્ત દેવી માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદિરો આવેલા છે. હિન્દુ માન્યતાઓ અનુસાર દેવી ભાગવત નામના ગ્રંથના 9મા સ્કંદના 47મા અધ્યાયમાં માતા મંગલેશ્વરીનું પુરાણોક્ત દેવી મંગલચંડીના નામે વ્યાખ્યાન છે. ત્રિપુરાસુરનો નાશ કરવા સમયે ભગવાન શિવજીએ સૌપ્રથમ માં મંગલેશ્વરીની પૂજા કરી પ્રસન્ન કરી અને ત્રિપુરાસુરનો નાશ કરેલો. દક્ષ રાજાના યજ્ઞનો નાશ કરી ભગવાન શિવ સતીના શબને ખભે ઉપાડી
બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા. ત્યારે તેની શક્તિ ઉજ્જૈનમાં પડી તે પૃથ્વી માતાએ ધારણ કરી ત્યારે પૃથ્વીપુત્ર મંગળની ઉત્પત્તિ થઈ હતી. તે મંગળે ઈષ્ટદેવી તરીકે માં મંગલેશ્વરીની પૂજા કરી હતી અને કાયમી ગ્રહ સ્થાન મેળવ્યું હતું. શૈલેષભાઈ વ્યાસ, પૂજારી તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દુધેશ્વર મહાદેવ તથા મંગલેશ્વરી માતાજી મંદિર, વાઘેશ્વરી પ્લોટ પોરબંદર. પોરબંદરના હાર્દસમા વાઘેશ્વરી પ્લોટમાં આવેલા પુરાતન શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં દેવી માં મંગલેશ્વરી માતાજી બિરાજમાન છે. મંગલેશ્વરી માતાજીનું વ્યાખ્યાન દેવી ભાગવતના 9મા સ્કંદના 47મા અધ્યાયમાં આવેલું છે. મંગળ ગ્રહ ઈષ્ટ દેવી તરીકે માતાજીની ઉપાસના કરી અને કાયમી ગ્રહસ્થાન એની સામે મળેલું. મંગળ ગ્રહની કોઈ પણ પ્રકારની નડતરો હોય, કોઈ પણ જાતક માંગલિક હોય, સ્ત્રી અથવા પુરુષ, તેઓ પણ મંગળ ગ્રહ ઉતારવા માટે થઈ માતા મંગલેશ્વરીની ઉપાસના કરે છે. મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં ભારતભરમાંથી પોતાની લોકો બાધા માનતા ઉતારવા અહીંયા પધારે છે. મંગળ ગ્રહ પૃથ્વી પુત્ર હોવાથી પણ એનું ખાસ મહત્વ છે. જમીનમાંથી ઉપજતી વસ્તુઓ, ખાણ ખનીજ છે, જમીન મકાનની લે વેચ કરનારાઓ છે, એવા બધા લોકો પણ મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે થઈ અને માતાજીની ઉપાસના કરે છે. અને ગુજરાતભરમાં એકમાત્ર આ મંદિર આવેલું છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટના દુધેશ્વર મંદિરની જગ્યામાં. તેથી આનું ખૂબ જ મહત્વ છે. ઘણા લોકો પોતાની બાધા માનતા ઉતારવા માટે અહીંયા પધારે છે. ગુજરાત ખાતે એકમાત્ર પોરબંદરના હાર્દસમા વિસ્તાર વાઘેશ્વરી પ્લોટના દુધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ આ માતા મંગલેશ્વરી તથા મંગળ ગ્રહના મંદિરો આવેલા છે. મંગળ ગ્રહ અને મંગલેશ્વરી માતાજીની કૃપા મેળવવા માટે દર મંગળવારે આ મંદિરે ગુજરાતભરમાંથી માતા મંગલેશ્વરી દેવીની અખૂટ શ્રદ્ધા ધરાવતા દર્શનાર્થીઓ આવે છે અને પોતાની બાધા માનતા ઉતારે છે અને દર્શન કરી આશીર્વાદ મેળવે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં આવેલ મારડિયાનો પુલ ગયા વર્ષે ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયો છે, જે મંજૂર પણ થઈ ગયો છે. તેમ છતાં ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા પુલની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે ખેડૂતોએ તળાવના પુલ પર રામધૂન બોલાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડાલિયા. હું આ માર્ગનો ખેડૂત ખાતેદાર છું. મોટી મારડના મારડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા 2 વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે 10 લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી. ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય. વારંવાર રજૂઆત છતાં, પૈસા ફાળવાયેલ હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે. આની રજૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય, અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયા વગેરેને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની 2 વર્ષમાં કામગીરી કરવામાં આવેલ નથી. તો હવે ખેડૂતોને અત્યારે સિઝન શરૂ થવાની હોય, ખેડૂતોને માર્ગેથી પોતાના ખેતર જવાનું હોવા છતાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. તો આનો ઝડપથી કામગીરી કરવા ખેડૂતોની માગણી છે. અને જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો હવે ખેડૂતો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા, સત્યાગ્રહ કરવા માટેની તૈયારી દર્શાવે છે. મારું નામ શૈલેષભાઈ ગામજીભાઈ વડાલિયા, ગામ મોટી મારડ, અને મારે માળિયાન માર્ગે જમીન આવેલી છે અને આ માર્ગે 300 થી 350 ખેડૂત છે અને રસ્તો બહુ, અમારે આ પુલ બહુ ખરાબ થઈ ગયેલો છે. અમારે હમણાં સિઝન ચાલુ થશે કપાસની, મગફળીની ને બધી. અહીંથી સાધન લઈ જવા માટે બહુ મુશ્કેલી થાય છે. ચાલુય નથી જવાતું, બાઇકે નથી જવાતી. તો આ સરકારમાં કાંઈક ધ્યાન દે કે જલ્દી ને જલ્દી આ કામ ચાલુ કરી દે 8-10 દિવસમાં તો સારું. તમારી ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યાનું કારણ શું? એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે ભ્રષ્ટાચારના. આજ તે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જ એને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે, માનસિક ટોર્ચર આપે છે. એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી, અહીંથી કાઢી મૂકવી છે. અને એમાં એના મંસૂરમાં કામયાબ નથી થતો એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે. જે 10 લાખ રૂપિયા પાસ થઈ ગયા છતાં કામ કરવા માર્યું બનાવવામાં નથી.
10 લાખ રૂપિયા પાસ થઈ ગયા એ વાત સાચી છે, પરંતુ અત્યારે હાલ ચોમાસું ચાલે છે અને એ પુલની સ્થિતિ ત્યાં એવી છે કે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી. આ ચોમાસું પૂર્ણ થશે એટલે તરત કામ ચાલુ થઈ જશે. ખોટા બિલ બનાવવાનો તમારી પાસે આક્ષેપ છે, શું કહેશો? એ તદ્દન પાયાવિહોણા આક્ષેપ છે. પોતે જ ખોટો માણસ છે એટલે આવા આક્ષેપ કરે છે. પોરબંદરના એસટી ડેપો ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના મેડિકલ કોલેજના ડોક્ટરોએ સેવાઓ આપી હતી, જેમાં એસટીના કર્મચારીઓની તબીબી તપાસ કરવામાં આવી હતી. પોરબંદરના એસટી ડેપો ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી વિભાગના કર્મચારીમાં ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટર વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે તેની આરોગ્ય ચકાસણી જરૂરી બની જાય છે. આ કેમ્પમાં એસટી વિભાગના કર્મચારીઓની મોટી સંખ્યામાં હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા કેમ્પેઇનને લઈ યોજાયેલા આ કેમ્પમાં એસટી ડેપો મેનેજર પીબી મકવાણા તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના શિશલી ગામમાં લીરબાઈ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે, જેમાં બગવદર પોલીસે આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે શિશલી ગામે રહેતા અને લીરબાઈ માતાજીના મંદિરે સેવા પૂજા કરતા ભાવેશ રાણાભાઈ ઓડેદરાએ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ મંદિરના નાના મોટા કામના મજૂરીના પૈસા ચૂકવવાના હોવાથી તેમની માતા દેવીબેનને ગામમાં આવેલ બેંકમાંથી 50,000 ઉપાડી રાખવાનું કહી તે બગવદર પોતાના કામે ગયો હતો. સાંજે 7 વાગ્યે તેમની માતાને પૈસા બાબત પૂછતા પૈસા સેટીમાં મૂકેલ હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યાં તપાસ કરતા પૈસા ન મળતા જેથી મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતા બપોરે એક વ્યક્તિ મંદિરમાં ભોજન પ્રસાદ લેવા આવ્યો હતો. તેણે ઓશિકા નીચેથી પૈસા કાઢી લીધા હતા. ત્યારે આ ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં કુતિયાણા તાલુકાના કાનાકુવા ગામે રહેતા રાજુ ભાણાભાઈ ધાંધલ નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં 10 દિવસ પૂર્વે બુટલેગર પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી કાર લઈ નાસી ગયો હતો, જે મામલે પોલીસે બુટલેગર સહિત 3 શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. પોરબંદર કમલાબાગ પોલીસ મથક સ્ટાફ ગત તારીખ 19ને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સાંદીપની રોડ કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસે શંકાસ્પદ કારને રોકાવતા તેમાંથી બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સહિત 2 શખ્સો ભાગી ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ અને 5 લાખની કાર મળી કુલ રૂપિયા 5,40,800નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ મથક ખાતે લાવી દીપક તથા અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે સવારે પોલીસ સ્ટેશનના પરિસરમાં કાર ક્યાંય જોવા ન મળતા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે બુટલેગર દીપક જ લપાતો છુપાતો પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરી કારની ચોરી કરતા જોવા મળતા તેના વિરુદ્ધ કારની ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી દીપક અને તેને મદદ કરનાર ચેતન ભગવાનજી પંડ્યા અને શ્યામ જીતેન્દ્ર જોશીને જૂનાગઢથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તે મંજૂર ન થતા આરોપીઓ જેલ હવાલે થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે બસ સ્ટેન્ડ નજીકથી વરલી મટકાના આંકડા લેતો રાણા ઝવેરભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કુછડી ગામે એક મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે મહિલા સહિત 4 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી કુછડી ગામના બસ સ્ટેન્ડ નજીકથી મંજુબેન વેજા કુછડિયાના રહેણાંક મકાનમાંથી આ જુગારધામ ઝડપી લીધું હતું. તેમજ મંજુબેન તથા ભરત જેઠા કુછડિયા, માલદેભુરા કુછડિયા અને લાખાલાલા હોણ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 51,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં મસ્જિદની ગલી નજીકથી જાહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુરેશ પાંચા સોલંકી નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બગવદર ગામમાં ગ્રામજનો દ્વારા રૂમઝૂમ નવરાત્રીનું આયોજન. ગ્રામ્ય વિસ્તારની આ નવરાત્રીમાં ધાર્મિક એકતાના અનેરા દર્શન. પોરબંદરનું એક પિલાણું દરિયામાં પલટી મારી જતા અકસ્માત. પિલાણામાં સવાર 5 ખલાસીમાંથી 2ના મોત તો 3નો બચાવ. પોરબંદરમાં સફાઈ મામલે વેપારીઓને અન્યાય થતો હોવાની ફરિયાદ. જાહેર રસ્તા પર પડેલા કચરાનો દંડ પણ વેપારીઓ પાસેથી વસૂલાયો. ધોરાજીના મોટી મારડ ગામનો પુલ ભારે વરસાદને લઈ બન્યો બિસ્માર. કામની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી ન થતા ખેડૂતોમાં રોષ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.